હા મિત્ર, કાલે શ્રીમંત છો 4 વાગે આવી જાજો બે માણા. એલા મારું નહીં, તાર ભાભીનું હવે. હા હા મમ્મીજી. અરે ના ના ના, આપણે એક એકને જ કીધું હોય, આખા ઘરને થોડું કહેવાનું હોય કંઈ. આપણે ભામ થોડી ભેગી કરવી. અરે પછી તમારે કામ વધી જાય. હા ના ના ના, ચિંતા ન કરો, આપું તમારી દીકરીનો. હા હે ના ના, એને નથી કેવું. એના ઘરમાં 4 છોકરા કેવા તોફાની, તને ખબર તો હે. હવે આવા પ્રસંગે તને ક્યાંક વરામને લગાડી દે તો ઉપાધિ થઈ જાય. એલી પૂજાનો સામાન આવી ગયો બધોય. તો એક કામ કર, તારા ભાઈને લિસ્ટ મોકલી દે, એ આવવાનો હોય ને લેતો આવે. હાલો કોક દીક તો કામ આવે. હવે કોણ રહી ગયું? ના ના, એની યાર આપણે કાંઈ સંબંધ નથી. એની દીકરીનું હમણાં હક પણ કર્યું હતું. આપણાને બોલાવ્યા હતા, પણ કંઈ નથી પડવા દીધી એ લોકોએ આપણાને. હા, કૌશલે તમારો નંબર આપ્યો હતો. તમારા સમોસા બહુ વખાણ હતા. કહું આપણે કાલે 4 વાગે છે ને પ્રસંગ એ, તો 30 ચણાના સમોસાનો ઓર્ડર થઈ જાય તૈયાર. ચટણી થોડીક વધારે રાખજો. સંદીપ, તમે બે માણસ કાલ 4 વાગે આવવાના ને? હા તો ઓલો કેમેરો લેતો આવજે ને. અરે પણ તારા સિવાય હારા ફોટા પાડશે કોણ? તારા ભાઈને ફોને લાવતો. હા સુંદરિયા, કાલે 4 વાગે પ્રસંગે આપણે 1:30 વાગે છે ને ડેકોરેશન ચાલુ કરી દેવાનું હોય, બરોબર? અને આમ જો લેડીઝ જ બધી વધારે છે, તો સમોસાના ચટણી તારે પીરસવાના રહે, સમજો? અને આમ જો ખખણીનો રહેજો, બાયું જોઈને ગાંડો થતો નહીં. જો એકાદી કમ્પ્લેન આવી તો ત્યાં જ બધા વચારે પ્રસંગમાં તને ફળાકા મારી તારી બેને આડી નહીં આવે.